વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પ્રોફેસર અરવિંદ દેવાણી, વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ. આગળના લેક્ચરમાં આપણે પગારના દાખલામાં જોયું હતું મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું. એટલે બધી અત્યારે બધા પ્રથાઓ અને ગ્રેજ્યુટી અને એ વિગત સમજીએ પછી આવશે સવલતો. ટૂંકમાં આ બધાની તમારે ગણતરી કરવાની છે નાના પોઈન્ટની. જે પછી શિક્ષણ ભથ્થું હોય, ઘરભાડા ભથ્થું હોય, હોસ્ટેલ ભથ્થું હોય, મુસાફરી ભથ્થું હોય, દરેક પોઈન્ટ તમને ગણતા આવડતા હોવા જોઈએ. એટલે કે કરપાત્ર રકમ શું તો આ છે. એ મૂળ પગાર હોય, પગાર મોંઘવારી ભથ્થું હોય, અન્ય ભથ્થા હોય, સવલતો હોય, દરેકનું તમારે કરપાત્ર મૂલ્ય શોધવાનું છે. કરપાત્ર મૂલ્ય શોધતી વખતે તમારે દરેકની શરતો યાદ રાખવાની છે. કઈ શરત શેમાં આવે એ ભૂલવી જોઈએ નહીં. કારણ કે પગારનો દાખલો અઘરો નથી, થોડોક લેન્થી છે. એના લીધે બધા પોઈન્ટ તમારે ગણવાના છે. 25% 30% ગણતરી પડશે. બાકીનું તમે મૌખિક મૂકી શકશો. કદાચ પગાર દર મહિને 20,000 હોય તો 20,000 ગુણ્યા 12 તો 24, 2,40,000 મૂકી દો ડાયરેક્ટ રકમના ખાતામાં. એ તો મોંઘવારી બધું દર મહિને 5,000 હોય તો 12 60,000 રકમના ખાનામાં. વાર્ષિક આંકડા લખવાના છે. દરેકના વર્ષના આંકડા લખવાના છે. મહિનાના આપ્યા છે કે વર્ષના આપ્યા છે તે દાખલામાં તમારે તપાસી લેવાનું છે. કારણ કે થોડું ધ્યાન રાખજો, રૂબરૂ આપણે દાખલા ગણી શકવા નથી ક્લાસરૂમમાં, કે જેના કારણે તમારે એ ઘર બેઠા કરવાનું છે. ઘર બેઠા ગણવા માટે થોડું તમારે ધ્યાન રાખવું પડશે. થોડું ગણતરી કરજો, સમજજો. મેં અહીં પોઈન્ટ મોકલ્યા છે, એ પોઈન્ટ પણ તમે વાંચજો. તમને મોકલું છું લેખિત દાખલા રકમ તાકી થિયરી મૂકી છે. તમે ખાલી થિયરી વાંચી જશો પગારની તો તમને દાખલો ગણી શકશો જાતે. મારે ગણવાની જરૂર નહીં પડે, કારણ કે મેં એક પોઈન્ટ સરસ અંદર દરેકની ગણતરી આપી છે. દરેક પોઈન્ટ મેં સમજાવ્યા છે થિયરી તરીકે. એટલે થિયરી બરાબર સમજો, થિયરી બરાબર વાંચી જશો તો તમે દરેક પોઈન્ટ તમને આવડી જશે. એ પછી હોસ્ટેલ ભથ્થું હોય, ઘરભાડા ભથ્થું હોય, કે શિક્ષણ ભથ્થું હોય, કે મુસાફરી ભથ્થું હોય, તમારે થોડુંક જાણવાનું, થોડુંક સમજવાનું, ઉતાવળ કરવા નથી. અંદર બધી મેં ડિટેલ આપી છે લેખિત. તમને કાગળ મોકલ્યા છે બધા લખેલા, એ જોજો. ડાયરેક્ટ ગણતા બરાબર સમજજો. અને અહીં હું સમજાવું પણ છું, થિયરી પણ મોકલી છે. અને અહીંયા પ્રેક્ટિકલી તો તમને સમજાવું છું કે કઈ રીતે તમારે સમજવાનું છે. એ પછી શિક્ષણ ભથ્થું હોય, હોસ્ટેલ ભથ્થું હોય, કે મુસાફરી ભથ્થું હોય, મોંઘવારી ભથ્થું હોય, કે મૂળ પગાર. તમને 10 થી 15 પોઈન્ટ આપ્યા છે. 15 પોઈન્ટ દાખલામાં આપ્યો હોય તો 15માંથી 5 જ ગણવાના હોય. બાકીના 10 પોઈન્ટ તમારે લેખિત ડાયરેક્ટ રકમના ખાના મૂકી દેવાના વર્ષના આટલા સુધી. એટલે પગાર દાખલા અઘરો નથી, પણ જ્યાં 2, 5, 7 પોઈન્ટ તમને આપ્યા ગણવાના છે. અને ઘણી ગણતરી મૌખિક છે. ઘણી ગણતરી તમારે કરવાની છે, કારણ કે પગારનો દાખલો ગણતી વખતે સાથે ગણતરી બતાવજો. ગણતરીના માર્ક્સ છે યાદ જો. જ્યારે કોઈ એકાઉન્ટ કે ટેક્સેશનની ગણતરી કરો દાખલાની, ત્યારે બીજા પેજ ઉપર તમારે જરૂરી ગણતરીનું પેજ રાખવાનું છે, રકમ તરીકે નહીં. કોઈ પણ કામ રકમ નથી, કારણ કે ગણતરીનો માર્ક્સ છે. ડાયરેક્ટ તમે દાખલો ગણો અને ગણતરી ક્યાંથી લાવ્યા એ બતાવવી પડશે. ગણતરીનો માર્ક્સ જ મહત્વનો છે. દાખલો તમે આખો ગણેલો હશે તો પણ 14માંથી 6 માર્ક્સ મળશે. 8 માર્ક્સ ગણતરીના છે. એ ગણતરી કઈ છે એ મહત્વની છે. ધારો કે હોસ્ટેલ ભથ્થું આપ્યું છે. હોસ્ટેલ ભથ્થું અહીંયા તમે ગણીને તમને ખાનામાં 24 મૂકી દો. એ 24 આવે ક્યાંથી, કઈ રીતે તમે શોધી કાઢ્યા, એ તમારી ગણતરી બતાવવાની છે. એટલે કયા વખતે આપણે મૂળ પગાર સમજાવ્યું હતું, મોંઘવારી ભથ્થું મેં સમજાવ્યું હતું, મુસાફરી ભથ્થું સમજાવ્યું હતું, શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું, એટલું આપણે સમજી ગયા હતા. એમાં શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું ટોટલ વર્ષનું એમાંથી બાદ કરવાનું હતું. શિક્ષણ ભથ્થું હોય તો 1800, એક સંતાન હોય, અને 2 સંતાન હોય તો 3600. આ 2 વસ્તુ યાદ આપવાની. એક સંતાન છે કે એકથી વધારે છે, એકથી વધારે હોય તો 3600 બાદ ગણવા, અને એક હોય તો 1800 બાદ ગણવા છે. ટોટલ વર્ષના રકમમાંથી એના વર્ષનું કેટલું મળ્યું એ મૂકી દો. પહેલાં વાર્ષિક રકમ શિક્ષણ ભથ્થાની,
-1800 અથવા -3600 આ બે વસ્તુ દાખલ એક સંતાન માટે હોય તમને સંતાનની વિગત આપશે એક સંતાન હોય તો 150 રૂપિયા એક મહિનામાં એટલે 12 મહિનાના 1800 અને બાકીના 1800 બીજા સંતાન એટલે 3600 હોસ્ટેલ પ્રથમ મળ્યું છે ટોટલ -3600 એક સંતાન હોય તો 300 રૂપિયા મહિનામાં અને બે સંતાન 300 હતા 300 600 7200 મુસાફરી ભથ્થું કર્મચારીને કામ માટે બહારગામ મોકલે ત્યારે તેને જે રકમ આપવામાં આવે છે એ રકમ ફક્ત આપીએ તો કોઈ રકમ બચાવી નથી એમ માનવાનું પણ એમ કે એમને કર્મચારીને બહારગામ માટે 10,000 રૂપિયા લઈને મોકલ્યા હતા એમાંથી આવીને હિસાબ આપ્યો ખર્ચ થયો 8,000 10,000 આપ્યા હતા 8,000 ખર્ચ થયો 2,000 બચાવ્યા એક કરપાત્ર હવે 9 પોઈન્ટ છે કરભાડા જો કર્મચારીને માલિક તરફથી રહેઠાણની સવલત ન મળી હોય એટલે રહેઠાણ મકાન ન આપવામાં આવ્યું અને પગાર ઉપરાંત ઘર ભાડા ભથ્થું મળતું હોય તો અમુક આવક સુધી કરમુક્ત છે અને તેનાથી વધુ કરપાત્રની પગારની રકમમાં ઉમેરવાનું છે ઘર ભાડા ભથ્થું કર્મચારીને જ્યારે મકાન સગવડ આપવામાં કંપની ન આપે મકાન આપે નહીં ત્યારે એને ભથ્થું આપવામાં આવે જેને ઘર ભાડા ભથ્થું કહેવાય તો ઘર ભાડા ભથ્થું માટે તમારે શોધવા માટે 3 શરત છે નીચેના 3 પૈકી જે રકમ ઓછી હોય તે રકમ કરમુક્ત નીચેની 3 રકમ પૈકી જે રકમ ઓછી હોય તે કરમુક્ત તમને ઘર ભાડા ભથ્થું આપવામાં આવશે કે દર મહિને 500 આપ્યું છે 1000 આપ્યું છે 2000 આપ્યું જે હોય તો એમાં નંબર 1 પહેલો પોઈન્ટ લખો 3 શરત પૈકી ઉપર લખવાનું છે ઘર ભાડા ભથ્થામાં નીચેની 3 શરતો પૈકી 3 રકમ પૈકી જે રકમ ઓછી હોય તે કરમુક્ત એમાં નંબર 1 ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું દર મહિને ધારો કે કર્મચારીને 5,000 ઘર ભાડું ભથ્થું મળે છે 12,560 વર્ષના આંકડા લખવાના છે 5,000 ગુણ્યા 12 દર મહિને 5,000 મળે છે 12,560,000 રૂપિયા થયા પહેલી શરતી ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું બીજું રકમ છે ખરેખર ચૂકવેલ ઘર ભાડા ભથ્થું માઇનસ પગાર 10%. ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. હવે એને મળ્યું 5,000 દર મહિને પણ એ ચૂકવે છે કેટલું એ જોવાનું દર મહિને 7,000 ચૂકવે છે માઇનસ પગારના 10%. બીજી સિરીઝ છે ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. દર મહિને 7,000 ચૂકવેલ 12 મહિનાના 12,84,000 માઇનસ પગારના 10%. પગાર કેટલો છે કે વર્ષનો પગાર ધારો કે 3 લાખ હોય તો 3 લાખના 10% 30,000. 84 માંથી 30 બાદ કરતા જે રકમ હતી એ રકમ નાખવાનું. આ બીજી શરત. પહેલી શરત ખરેખર મળતું ઘર ભાડું ભથ્થું. બીજું ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. ત્રીજું પગારના 40% અથવા 50%. ધારો કે બોમ્બે, દિલ્હી, કલકત્તા અને મદ્રાસ. બોમ્બે, દિલ્હી, ચેન્નાઈ એટલે મદ્રાસ, કલકત્તા આ 4 સિટીમાં હોય તો પગારના 50%. મકાન જો અન્ય સિટીમાં હોય તો પગારના 40%. પગાર એટલે આપણે ગણતો પગાર એનો 3 લાખ તો 3 લાખના 40% 1,20,000. બધા મુંબઈમાં કહે તો 50%, 1.5 લાખ. તો અહીંયા પગાર કોને કહેવાય? પગાર ન લખો. પગાર બરાબર પગાર એટલે મૂળ પગાર ફક્ત મૂળ પગાર પ્લસ કમિશન જો દાખલામાં તો કમિશન અને મોંઘવારી ભથ્થું તો જ લેવાનું. તો મોંઘવારી ભથ્થું એના પ્રોવિડન્ટ ફંડમાં નિવૃત્તિ વખતે ધ્યાનમાં રખાતું હોય તો એટલે ઘર ભાડા ભથ્થામાં 3 છે. ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું. નંબર 2 ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. નંબર 3 મકાન પગારના 40% અથવા પગારના 50%. 40% અન્ય સિટીમાં બોમ્બે, દિલ્હી, કલકત્તા બધા 50%. આ 3માંથી જે રકમ ઓછી હોય તે કરવું. હવે કરપાત્ર બરાબર ખરેખર મળે માઇનસ કર્મ જે રકમ પર આવી હોય એમાંથી બાદ કરીએ. જો રકમ વધે તો કરપાત્ર ગણી પગારમાં ઉમેરો. દાખલા તરીકે એક કર્મચારીને દર મહિને 5,000 રૂપિયા ઘર ભાડા ભથ્થું મળે છે. દર મહિને 5,000 ઘર ભાડા ભથ્થું મળે છે. 12,50,60,000 રૂપિયા તેમના ઘર ભાડા ભથ્થા. પહેલી શરતમાં લખવાનું 60,000 રૂપિયા.
5000 ગુણ્યા 12 તેને 60,000 રૂપિયા મળ્યા પહેલી શરત. ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું 60,000 રૂપિયા. હવે એક ચૂકવે છે 6,000. 6,000 બાદ 72,000 ચૂકવે છે. બીજી શરતમાં 72,000 માઇનસ પગારના 10%. પગાર ધારો કે વર્ષનો 3 લાખ હોય, 3 લાખના 10% 30,000 એટલે 72 માં 30 એટલે બીજામાં આવશે 42,000. પહેલામાં 60,000, બીજામાં 42,000. ધારો કે અમદાવાદમાં છે તો પગારના 40%, 3 લાખના 40% 1,20,000. પહેલા ખાનામાં 60,000 આવ્યા, બીજામાં 42,000 આવ્યા, ત્રીજામાં 1,20,000 આવ્યા. ત્રણમાંથી જે રકમ ઓછી હોય તો કરવું. 60,000, 42,000 અને 1,20,000 કરવું. ત્રણ પૈકી જે રકમ ઓછી હોય તે કરવું. ત્રણમાંથી ઓછી રકમ છે 42,000. પહેલી રકમ 60,000. ખરેખર મળતો ઘર ભાડા ભથ્થું દર મહિને 5,000 ઘર ભાડા ભથ્થું મળે છે. દાખલામાં આપણને આપે છે ખરેખર મળતું અને ખરેખર ચૂકવું બે રકમ તમને દાખલામાં આપશે. કર્મચારીને કેટલું ઘર ભાડા ભથ્થું મળે છે અને કર્મચારી કેટલું ઘર ભાડા ભથ્થું ચૂકવે છે, બંને રકમ દાખલામાં આપી છે. જ્યારે ઘર ભાડા ભથ્થાની વિગત દાખલામાં આપી છે ત્યારે તમારે બંને તપાસણી ખરેખર મળેલું અને ખરેખર ચૂકવેલું. એટલે પહેલી શરત છે ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું દર મહિને 5,000, 5,000 ગુણ્યા 12 60,000 મળે છે પહેલી શરતી. બીજું ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. ખરેખર ચૂકવે છે 6,000 તો 12 6 72,000. બીજી શરત આપશું છે ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. તો ખરેખર ચૂકવેલ 72,000 માઇનસ પગારના 10% 30,000. પગાર છે તો વર્ષના 3 લાખ, 3 લાખના 10% 30,000. 72માંથી 30 એટલે 42,000 લખાય છે બીજે. અને અમદાવાદ મકાન હોય તો પગારના 40%, 3 લાખના 40% 1,20,000. તો પહેલામાં 60,000 આવ્યા, બીજામાં 42,000 આવ્યા, ત્રીજામાં 1,20,000. તો આ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે કરવું. ત્રણમાંથી પહેલી રકમ ઓછી છે, બીજી રકમ ઓછી છે 42,000. 42,000 કરવું થશે તો 60,000, 42,000 અને 1,20,000 ત્રણમાંથી જે રકમ કરવું આપણે લીધું ઉપર. ત્રણ પૈકી જે રકમ ઓછી તે કરવું. ત્રણમાંથી પહેલી રકમ 60,000 છે, બીજી 42,000 છે, ત્રીજી 1,20,000 છે. તો 42,000 કરવું. હવે કરપાત્ર બરાબર ખરેખર મળે માઇનસ કરવું. તો ખરેખર મળે છે 60,000 અને કર્મ છે 42. તો 60માંથી 42 બાદ કરીએ તો બાકી રકમ આવે 18,000. 18,000 કરપાત્ર ગણવું. પગારના ખાનામાં લખવાનું છે કે ખરેખર મળ્યું 60,000 અને કર્મ થયું 42,000. એટલે તમારે 18,000 રૂપિયા કરપાત્ર ગણી પગારના ખાનામાં લખવાનું છે કરભાડા ભથ્થાના કરપાત્ર રકમ. કરભાડા ભથ્થું મળ્યું હતું 60,000 તો કરપાત્ર આવ્યું ફક્ત 18,000. આ તમારે ગણતરી બતાવવાની દાખલામાં, કારણ કે આના માર્ક્સ હોય ગણતરી. જ્યારે દાખલાની ગણતરી હશે જ્યાં એ તમારે ગણતરી બીજા પેજ ઉપર બતાવવાની છે. દાખલો ગણતરી વખતે પહેલામાં તમારે સ્ટેટમેન્ટ લખવાનું બનાવવાનું છે અને બીજા પેજ ઉપર જરૂરી ગણતરી બતાવવાની. પછી ઘરભાડા ભથ્થું હોય, હોસ્ટેલ ભથ્થું હોય, શિક્ષણ ભથ્થું હોય, મોટરકારની સવલત હોય, ઘરભાડાની સવલત હોય એટલે કે મકાનની સવલત હોય કે ગ્રેજ્યુટી હોય. આ બધા પોઈન્ટ જે તમારે ગણતરી કરવાના છે એ બતાવવાના છે. જેટલા પોઈન્ટ ગણતરીના છે બધા પોઈન્ટ હું તમને લખીને મોકલીશ. તમે સમજી લેજો વાંચીને બરાબર, કારણ કે એ વાંચજો એટલે તમને બધું આવડી જશે. મેં બધી ડિટેલ નોંધ સાથે મૂકી છે. એટલે મહત્વના પોઈન્ટ તમે સમજી લો. કેટલા પોઈન્ટ મહત્વના છે? શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું, મુસાફરી ભથ્થું, ઘરભાડા ભથ્થું. તો ઘરભાડા ભથ્થામાં કર્મચારીને માલિક તરફથી જ્યારે મકાનની સવલત આપવામાં આવી ન હોય ત્યારે તેમને ઘરભાડા ભથ્થા પેટે દર મહિને અમુક રકમ આપવામાં આવતી હોય એને કેટલી રકમ મળે છે અને એ કેટલી રકમ ખર્ચે છે ઘરભાડા ભથ્થા, એ બે જોવાનું છે. અને 3 પોઈન્ટ મહત્વના છે, 3 શરતો. ખરેખર મળતું ઘરભાડા ભથ્થું, બીજો પોઈન્ટ છે ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%, ત્રીજો પોઈન્ટ પગારના 40% અથવા પગારના 50%. જો મકાન દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈમાં હોય તો પગારના 50%, અન્ય જગ્યાએ તો પગારના 40%. નોંધ,
અહીંયા પગાર એટલે ફક્ત મૂળ પગાર તમારે ધ્યાનમાં રાખવાનો છે, બીજું કોઈ ઉમેર નથી, સિવાય કે જો કમિશન આપ્યું હોય તો કમિશન ઉમેરવાનું છે, અને મોંઘવારી ભથ્થું પગારમાં નિવૃત્તિ વખતે ધ્યાનમાં રખાતું હોય તો મોંઘવારી ભથ્થું તમારે ઉમેરવાનું છે પગારમાં. એટલે પગાર એટલે ફક્ત મૂળ પગારમાં કંઈ જ વિગત ન હોય તો મૂળ પગાર, નહીં તો મોંઘવારી ભથ્થા સઘન પગાર અને કમિશન તો ઉમેરવાનું છે. હવે તો દાખલા મોંઘવારી ભથ્થું જ્યારે ઉમેરવું જ્યારે નિવૃત્તિ વખતે પગારમાં મોંઘવારી ભથ્થું ધ્યાનમાં રખાતું હોય તો જ. એટલે આ 3 પોઈન્ટ મહત્વનું છે. પગાર કોને કહેવાય? પગાર પડતો મૂળ પગાર લેવાનો છે, કમિશન તો તમારે ઉમેરવાનું છે હવે દાખલામાં હોય તો, અને મોંઘવારી ભથ્થું તો જ ઉમેરવાનું જો એમાં તમને મોંઘવારી ભથ્થાની પોઈન્ટમાં તમને વિગત આપી છે કૌંસમાં કે મોંઘવારી ભથ્થું નિવૃત્તિ વખતે પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરવામાં આવે છે તો પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરવું નહીં તો નહીં તો ફક્ત પગાર અને કમિશન. જો દાખલામાં કમિશન હોય તો, નહીં કમિશન ન હોય, મોંઘવારી ભથ્થું ઉમેરવાનું હોય તો ફક્ત મૂળ પગાર. અહીં પગાર મહત્વનું છે અને 3 પોઈન્ટમાં છે. ખરેખર મળતું કરબડા ભથ્થું, નંબર 2 ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%, નંબર 3 પગારના 40% અથવા પગારના 50%. આ 3 પોઈન્ટ તમે ધ્યાનમાં રાખજો. 3માંથી જે રકમ ઓછી આવે તે કરમુક્ત, અને કરપાત્ર બરાબર ખરેખર મળતું કરબડા ભથ્થું માઇનસ કરમુક્ત રકમ જે આવી તે. તો અહીંયા આપણે ઉપરના ઉદાહરણમાં જોયું હતું કે ખરેખર એને દર મહિને 5,000 કરબડા ભથ્થું મળે છે, તો 12 × 5 = 60,000 ટોટલ મળ્યું. ખરેખર ચૂકવે છે 6,000, તો વર્ષના 12 × 70,000 ચૂકવે છે. અને પગાર ધારો કે 3 લાખ હોય તો 72,000માંથી 3 લાખના 10% 30,000 બાદ કરીએ તો 72,000માંથી 30,000 બાદ કરીએ તો બીજા ખાનામાં આવશે રકમ 42,000. અને એ મકાન અમદાવાદમાં છે તો પગારના 40%. પગાર છે 3 લાખ, 3 લાખના 40%, 4 × 12 1,20,000. એટલે પહેલી રકમ આવી 60,000, બીજી રકમ આવી 42,000, ત્રીજી રકમ આવી 1,20,000. 3માંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત. તો 3માંથી 42,000 રૂપિયા ઓછા છે એટલે 42,000 કરમુક્ત ગણી આપણે એના પર રાઉન્ડ મારી દેવાનું. આપણે લખવાનું કરમુક્ત 42,000. હવે ફરીવાર લખવાનું કરપાત્ર રકમ, કરપાત્ર કરભાડા ભથ્થું બરાબર ખરેખર મળતું કરભાડા ભથ્થું માઇનસ કરમુક્ત આવેલી રકમ. તો ખરેખર આપણે કેટલું મળતું? ખરેખર મળતું દર મહિને 5,000 એટલે 60,000 વર્ષના. તો 60,000 માઇનસ કરમુક્ત આવી 42, તો 60માંથી 42 બાદ કરીએ તો 18,000 રૂપિયા એ કરપાત્ર રકમ આવશે. 18,000 રૂપિયા કરપાત્ર આવે એ તમારે પગારની રકમમાં ઉમેરી દેવા છે. જ્યારે તમે સ્ટેટમેન્ટ બનાવ્યું ત્યારે જે પગારનું સ્ટેટમેન્ટ બનાવો એમાં તમારે ઉમેરી દેવાનું છે કે ભાઈ કરભાડા ભથ્થું એટલું કરપાત્ર મળ્યું હતું 60,000, કર્મચારીને દર મહિને 5,000, 60,000 મળ્યા હતા પણ એને કરપાત્ર રકમ આવી ફક્ત 18,000. તો 18,000 રૂપિયા તમારે પગારના રકમ ભરવાનું છે. 60,000 ઉપર ટેક્સ ભરવાનો નથી, ફક્ત 18,000 રૂપિયા પર ટેક્સ ભરવાનો છે. 18,000 રૂપિયા ટેક્સ ભરવાનું હોવાથી 18,000 રૂપિયા તમારે કઈ રીતે સીધા તેની તમારે ગણતરી બતાવવાની છે. 3 શરતો યાદ આવવાની છે. ખરેખર મળતું કરબડા ભથ્થું, નંબર 2 ખરેખર ચૂકવેલ માઇનસ પગારના 10%. ખરેખર ચૂકવેલ એટલે ખરેખર વાર્ષિક ચૂકવેલ માઇનસ પગારના 10%, પગાર વાર્ષિક પગારના 10% અને પગારના 40%, વર્ષનો જે પગાર હોય એના 40%. આ 3 રકમ શોધીને 3માંથી જે રકમ ઓછી આવે તે કરમુક્ત અને ત્યાર પછી કરપાત્ર રકમ શોધવાની. તો આ રીતે કરભાડા ભથ્થું. હવે 9 પોઈન્ટ ગ્રેજ્યુટી. ગ્રેજ્યુટી કોને કહેવાય? તો ગ્રેજ્યુટી એટલે કર્મચારી જે તે સંસ્થામાં કે જે તે કંપનીમાં કે જે તે જગ્યાએ નોકરી કરી અમુક વર્ષની નોકરી કરે ત્યાર પછી જે કંપની નોકરી કરીને નોકરી છોડી જાય અથવા નિવૃત્ત થાય ત્યારે તેને આપવામાં આવતી એક સામટી રકમ તેને કર્મચારીને ગ્રેજ્યુટી કહેવાય છે. કર્મચારી નિવૃત્તિ વખતે મળતી ગ્રેજ્યુટી પગારની આવકમાં શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય, પણ તેના અવસાનને કારણે પછી મળતી ગ્રેજ્યુટી પગારની આવકને અન્ય સાધનની આવકનું કરપાત્ર ગણાય. એટલે કર્મચારી જ્યારે નોકરી પૂરી કરે, નોકરી કરીને તેના અમુક વર્ષની નોકરી કર્યા પછી નોકરી છોડી જાય અથવા નિવૃત્ત થાય ત્યારે કર્મચારીને જે એક સામટી રકમ મળે તેને ગ્રેજ્યુટી કહેવાય. તો ગ્રેજ્યુટી એટલે કર્મચારી
જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક સમજૂતી રકમ મળે જેને ગ્રેચ્યુટી કહેવામાં આવે છે. તો ગ્રેચ્યુટી સરકારી કર્મચારીને મળતી ગ્રેચ્યુટી પૂરેપૂરી કર્મચારી કરપાત્ર પગારમાં કરવામાં આવશે નહીં. પણ ખાનગી કંપનીના કર્મચારી હોય તેને જો ગ્રેચ્યુટી મળતી હોય તો કરપાત્ર ગણવા માટેની તેની પણ શરતો છે. જેમ તમે ભાડાપત્ર ગણો એમ અહીંયા ગ્રેચ્યુટી ગણવાની છે. તો જ્યારે દાખલામાં સરકારી કર્મચારી આપ્યું હોય તો ગ્રેચ્યુટી આપ્યું હોય તો કર્મચારીને મળતી ગ્રેચ્યુટી કરવું. દાખલા તમને એમ કે ઓબ્જેક્ટિવમાં સરકારી કર્મચારી મળતી ગ્રેચ્યુટી રકમ ખાલી જગ્યા ગણવામાં આવે છે કરમુક્ત કરપાત્ર તો કરવું. સરકારી કર્મચારીને ગ્રેચ્યુટી આવે તો કરવું છે. પણ ખાનગી કંપનીના કર્મચારીને મળતી ગ્રેચ્યુટી રકમ કરપાત્ર શોધવા માટે નીચેની 3 શરતો પૈકી જે રકમ ઓછી તે કરવું. ખાનગી કંપનીના કર્મચારીને મળતી ગ્રેચ્યુટી રકમ નીચેની 3 રકમમાંથી જે રકમ ઓછી હોય તે કરવું. પહેલામાં જ હતું ને બરાબર બધામાં 3 રકમ પૈકી જે રકમ ઓછી તે કરવું. અહીંયા પણ 3 રકમ પૈકી જે રકમ ઓછી તે કરવું. એમાં નંબર 1 ખરેખર મળેલ ગ્રેચ્યુટી જે દાખલામાં આપી છે. ખરેખર ધારો કે એમ કે એમને મળીથી એક કર્મચારી 32 વર્ષ નોકરી કરીને 32 વર્ષના 6 માસની નોકરી કરીને નિવૃત્ત થયા ત્યારે તેમને ગ્રેચ્યુટીના રૂપિયા મળ્યા 15 લાખ. તો 15 લાખ પહેલા ખાનામાં આવી. ખરેખર મળતી ગ્રેચ્યુટી કેટલા વર્ષ નોકરી કરી? 32 વર્ષના 6 મહિનાની નોકરી કરીને તે નિવૃત્ત થયા ત્યારે તેમને ગ્રેચ્યુટીના 15 લાખ મળ્યા. તો પહેલા ખાનામાં નંબર 1 ખરેખર મળતી ગ્રેચ્યુટી એ 15 લાખ લખી દેવાના. બીજું વધુમાં વધુ રકમ 10 લાખ એ તમારે આપી હશે નહીં એ તમારે લખી જ નાખવું છે. એ દાખલામાં આપી નહીં હોય. વધુમાં વધુ રૂપિયા કેટલા? 10 લાખ. પહેલા ખાનામાં ખરેખર મળેલ ગ્રેચ્યુટી જે દાખલામાં તમને આપવામાં આવે છે. ખરેખર તે નિવૃત્ત થયા ત્યારે કેટલી રકમ મળી હતી, નિવૃત્ત ક્યારે થયા, કેટલા વર્ષની નોકરી કરી, નિવૃત્ત થયા એ જોવાનું. એટલે ગ્રેચ્યુટીનો પોઈન્ટ દાખલામાં આપ્યો હોય ત્યારે 3 શરતો આપવાની છે. ખરેખર મળતી ગ્રેચ્યુટી, નંબર 2 વધુમાં વધુ રૂપિયા 10 લાખ, અને ત્રીજો પોઈન્ટ મહત્વનો છે કે સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ ગુણ્યા 1/2. નોકરીના પૂરા વર્ષ અધૂરા વર્ષ ધ્યાનમાં રાખવાના નથી. સરાસરી પગાર કોને કહેવાય? તો સરાસરી પગાર કર્મચારી જે મહિનામાં નિવૃત્ત થાય એના અગાઉના 10 માસનો જે પગાર હોય એને સરાસરી પગાર શોધવાનો છે. 10 મહિનાનો પગારનો સરાસરી પગાર જો દાખલામાં આપ્યું હોય તો સરાસરી પગાર તમારે શોધવાનો નથી, પણ સરાસરી પગાર દાખલામાં આપ્યો હોય તો છેલ્લા 10 મહિનાનું ટોટલ કરવાનું, એના ભાગ્યા 10 કરવાના એટલે સરાસરી પગાર મળી જશે. અધૂરા મહિના ધ્યાનમાં રાખવાથી કે ભાઈ 32 વર્ષની 6 મહિના નોકરી કરી તો 32 વર્ષ પૂરા ધ્યાનમાં રાખો, 6 મહિના ધ્યાનમાં રાખવાના છે નહીં. તો ધારો કે સરાસરી પગાર ત્રીજો કોને? સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ ગુણ્યા 1/2. સરાસરી પગાર ધારો કે નિવૃત્ત થયા ત્યારે તેના પગાર હતો 60,000 સરાસરી. તો 60,000 ગુણ્યા 32 ગુણ્યા 1 તો 60,000 ગુણ્યા 32 ગુણ્યા 1/2 તો 60,000 એટલે ટોટલ આવશે 9,60,000. પહેલા ખાનામાં 15 લાખ આવ્યા, બીજા ખાનામાં 10 લાખ આવ્યા અને ત્રીજા ખાનામાં આવ્યા 9,60,000. 3માંથી જે રકમ ઓછી તે કરવું. 9,60,000 એક ઓછી રકમ છે તો 3 પૈકી જે રકમ ઓછી તે કરવું. તો અહીંયા પહેલું શરત હતી ખરેખર મળેલ ગ્રેચ્યુટી જે તમે દાખલામાં આપીએ છીએ. મિસ્ટર સો એન્ડ સો એટલા વર્ષ અને એટલા મહિના નોકરી કરી આ તારીખે નિવૃત્ત થયા ત્યારે નિવૃત્તિ વખતે તેમને એટલી રકમની ગ્રેચ્યુટી મળી હતી. તો પહેલી રકમ ખરેખર મળતી ગ્રેચ્યુટી તમને દાખલામાં આપી દીધી છે. બીજી રકમ 10 લાખ રૂપિયા તમને દાખલામાં આપ્યા નહીં હોય પણ તમારે લખી દેવાનું છે કે વધુમાં વધુ એવું લખીને 10 લાખ રૂપિયા બીજા ખાનામાં. ત્રીજા ખાનામાં તમારે લખવાનું છે સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ ગુણ્યા 1/2. સરાસરી પગાર દાખલામાં આપી દીધો હોય તો તમારે શોધવાનું જરૂરથી. સરાસરી પગાર દાખલામાં આપ્યો ન હોય તો તમારે શોધવાનું છે. સરાસરી પગાર કોની કહેવાય? તો સરાસરી પગાર એટલે કંપનીના કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે એ નિવૃત્ત તારીખથી અગાઉના 10 મહિનાનો પગાર. ધારો કે નિવૃત્ત થાય 28મી માર્ચ તો 28 માર્ચથી અગાઉના 10 મહિના ક્યાં આવે? ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર એમ કરી 10 મહિના એનો ટોટલ એના ભાગ્યા 10
પણ જો મહિનાના છેલ્લા દિવસે નિવૃત્ત થતા હોય 31મી માર્ચે નિવૃત્ત થતા હોય તો માર્ચ મહિનો પણ ધ્યાન રાખવાનો. તો માર્ચથી ચાલુ કરવાનો, ફેબ્રુઆરીથી નહીં. માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી એમ. 25મી ફેબ્રુઆરી નિવૃત્ત થાય તો 25 ફેબ્રુઆરી નિવૃત્ત થયા તો ફેબ્રુઆરી મહિનો ધ્યાનમાં રાખવાનો. પણ જો 25મી માર્ચે નિવૃત્ત થાય માર્ચ મહિનો ધ્યાનમાં રાખવાનું નહીં, પણ 31મી માર્ચે નિવૃત્ત થાય તો 31મી માર્ચ માર્ચનો છેલ્લો દિવસ છે, માર્ચ મહિનો પણ ધ્યાનમાં રાખવાનો. માર્ચ મહિનો પગાર, ફેબ્રુઆરીનો પગાર, જાન્યુઆરીનો પગાર, ડિસેમ્બરનો પગાર, એમ કરતાં કરતાં અગાઉ 10 મહિના સુધી જવાનું તમારે. 10 મહિનાનું ટોટલ કરવાનું, એના ભાગ્યા 10 કરવાનું, એટલે આવશે આપણો સરાસરી પગાર. જો દાખલામાં આપ્યો ન હોય તો, અને જો દાખલામાં આપી દીધો હોય તો તમારે સરાસરી પગાર શોધવાની જરૂર છે નહીં. સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ, અધૂરા નહીં. અહીંયા આપણને સરાસરી પગાર ધારો કે 60,000 આપ્યો હતો તો 60,000 ગુણ્યા 32 ગુણ્યા 1/3, એટલે 60,000 ગુણ્યા 16, 60,000 ગુણ્યા 16, 1696, 9,60,000. પહેલા ખાનામાં 15 લખાવ્યા, બીજા ખાનામાં 10 લખાવ્યા, ત્રીજા ખાનામાં 9,60,000. ત્રણમાંથી જે રકમ ઓછી એટલે 9,60,000 ઓછી રકમ છે એ કરમુક્ત ગણાય. તો કરપાત્ર પણ એ તો જો કરપાત્ર બરાબર ખરેખર મળે માઇનસ કરમુક્ત. તો ખરેખર મળ્યા 15 લાખ. 15 લાખમાંથી 9,60,000 બાદ કરીએ એટલે આપશે 5,40,000 એ કરપાત્ર ગ્રેચ્યુટી. એના પર ટેક્સ પણ એટલે એને મળ્યા હતા 15 લાખ, પણ એના ટેક્સની રકમ ટેક્સેબલ ગ્રેચ્યુટી કેટલી આવી? 5,40,000. 5,40,000 ટોટલ ખરેખર મળેલી માઇનસ કરમુક્ત. ખરેખર મળ્યા 15 લાખ અને કરમુક્ત આવી 9,60,000. કરપાત્ર રકમ આવી 5,40,000. આ રીતે તમારે ગ્રેજ્યુએશન કર્મચારી જ્યારે નોકરી કરીને અમુક સમયે નિવૃત્ત થાય ત્યારે તેમને એક સામટી રકમ આપવામાં આવે, તેને ગ્રેચ્યુટી કહેવાય. સરકારી કર્મચારીઓ મળતી ગ્રેચ્યુટી સંપૂર્ણપણે કરમુક્ત છે, પણ ખાનગી કંપનીના કર્મચારી ગ્રેચ્યુટી મળે ત્યારે કરપાત્ર ગણવાનું છે. કરપાત્ર ગણતી વખતે તમારે એની શરતો યાદ રાખવાની છે. શરત 3 છે કે 3 શરતમાંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત. કે પહેલી શરત છે ખરેખર મળેલ ગ્રેચ્યુટી જે દાખલામાં આપી છે. બીજું વધુ 10 લાખ એ તમારે લખી દેવાનું છે. ત્રીજું સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ ગુણ્યા 1/3. સરાસરી પગાર દાખલામાં આપી દીધો હોય તો સરાસરી પગાર ગુણ્યા નોકરીના પૂરા વર્ષ, અધૂરા વર્ષ ધ્યાનમાં રાખવાનું નથી, એને ગુણ્યા 1/3. એટલે અહીંયા પહેલા ખાનામાં 15 લાખ આવ્યા, બીજામાં 10 લાખ, ત્રીજામાં 9,60,000 આવ્યા. તો ટોટલ ત્રણમાંથી જે રકમ 9,60,000 કરમુક્ત છે, 9,60,000 કરમુક્ત ગણી અને કરપાત્ર ગણવા માટે ફરીવાર ખરેખર મળેલ માઇનસ કરમુક્ત. ખરેખર મળ્યા 15 લાખ, કરમુક્ત આવી 9,60,000 અને બાકીના 5,40,000 એ કરપાત્ર ગણી પગારના રકમમાં ઉમેરવામાં આવશે. આમ આજે આપણે એટલા પોઈન્ટ જોયા. ફરીવાર જોઈએ. મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, એની તમારે ગણતરી લગભગ કરવાની નથી, દાખલામાં આપી દીધું છે અને ન આપ્યું તો ગણવાનું છે. મુસાફરી ભથ્થું, બહાર ગામ જાય ત્યારે જે રકમ આપવામાં આવે એમાંથી બચાવેલ રકમ કરપાત્ર ગણી પગારમાં ઉમેરવાની. શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું, ઘરભાડા ભથ્થું અને ગ્રેચ્યુટી, એટલા પોઈન્ટ આપણે જોયા. મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, શિક્ષણ ભથ્થું, 5મું હોસ્ટેલ ભથ્થું, 6મું ઘરભાડા ભથ્થું, 7મું ગ્રેચ્યુટી. એટલે આજે લગભગ ઘણું બધું આપણે કરી નાખ્યું છે પગારના દાખલામાં. એટલે 7 પોઈન્ટની રકમ વિગત મેં તમને મૂકી દીધી છે લેખિતમાં. પેજ આપ્યા છે તમને, બરાબર વાંચી લેજો 2 વાર 5 વાર જેટલી વાર વાંચો એટલે સમજી લેશો. મેં નોંધ સાથે મૂકી છે, બધી વિગત આપી છે, જેને કારણે તમે સાંભળશો નહીં તો તમને સમજાઈ જશે. અને છતાં પણ મેં ફરીવાર આખું સમજાવ્યું છે 2 લેક્ચરમાં. તો આ 2 લેક્ચરમાં તમે આટલું સમજો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર આગળના પોઈન્ટ જે છે એ આપણે સમજાવશું અને બધા પોઈન્ટ સમજાઈ ગયા પછી દાખલા ગણતરી કરવાની. આ રીતે પગારના દાખલામાં આટલું કરવાનું છે. આગળ જે થિયરી ભણાયા હતા એ થિયરી બરાબર વાંચતા રહેજો. દાખલા અંદર આપી છે, મેં પણ તમને લખાવી છે, મેં પણ તમને સમજાવી છે. એટલે થિયરીના પોઈન્ટ પણ આડો છે બરાબર, જેને કારણે તમારે જો 50% થિયરી છે, 50% થિયરીમાંથી દાખલો પાસ થઈ જશું, તમારે દાખલા કરવાની જરૂર નહીં પડે. જો પોઈન્ટ એ રીતે દાખલો યુટ્યુબ પેપર સેટ થશે તો જનરલ ઓપ્શન હોય. પણ આપણે તૈયારી બંને રીતે કરવાની છે. આપણે બધી તૈયારી કરી બધા પોઈન્ટ આપણને આવડતા એ રીતે કરવાનું છે. એટલે કરીને બધા પોઈન્ટ તમારે સમજવાના છે, બધા પોઈન્ટ તમારે શીખવાના છે દરેક ચેપ્ટરમાં. બરાબર? ઓકે, થેન્ક યુ.